નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ફરીથી લાગશે સ્માર્ટ વીજ મીટર. હોળી પહેલા ભેટ, પેટ્રોલ ડીઝલ સસ્તું અને 500 રૂપિયામાં મળશે ગેસ. તો ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો છે એ સરળ કરવામાં આવ્યા છે. રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, ખેડૂતો માટે ખુશ ખબર, ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા. મહેસૂલ વિભાગનો ખેડૂતો માટે નવો નિર્ણય. બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે સરકારનો મોટો નિર્ણય. તો રત્ન કલાકારોને મળશે 35,000 રૂપિયાની સહાય. તો 26 તારીખે જોવાનું ભૂલતા નહીં ખગોળીય ઘટના. સોનું ચાંદી રાશન કાર્ડની નવી યોજના, 80,000 રૂપિયાની સહાય મળશે. અને આજના સૌથી મોટા 10 ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા ગુજરાતના રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે. જો તમારે આવકનો દાખલો કઢાવવાનો છે, નવું ગેસ કનેક્શન જોતું છે, આયુષ્માન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્માન કાર્ડ અપડેટ કરાવવું છે, વિધવા કે વૃદ્ધ સહાય મેળવવી છે, બીજા સરકારી કોઈ લાભ લેવા છે, તો એ લાભ લેવા માટે રાશન કાર્ડનો પુરાવો છે એ ફરજિયાત છે. એટલા માટે તમને રાશન કાર્ડની અંદર અનાજ મળે છે કે નથી મળતું, તેમ છતાં પણ તમારું રાશન કાર્ડ છે મિત્રો એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે રાશન કાર્ડને એક્ટિવ રાખવા માટે હજુ સુધી તમે KYC નથી કરાવ્યું તો વહેલી તકે KYC કરાવી લેજો, જેથી કરીને આગામી દિવસોની અંદર તમારે સરકારી કામોની અંદર લાભ લેવો છે તો તમારે એ કામો કરાવવા માટે કોઈ અગવડતા ન પડે. એટલા માટે તમારા રાશન કાર્ડને વહેલી તકે અપડેટ કરાવી લેજો, એક્ટિવ રાખજો, જેથી કરીને આવનારા દિવસોની અંદર સરકારી લાભ લેવા માટે તમારે કોઈ અગવડતા ન પડે. ત્યાર પછી પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હોળી પહેલા મોટી ભેટ મળી શકે છે. પેટ્રોલ ડીઝલ છે મિત્રો સસ્તું થઈ શકે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલની વધુ આવકના કારણે ઈંધણની કિંમતમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી ફુગાવા ઉપર કાબૂ મેળવવામાં મદદ મળશે. એટલા માટે ભારતે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટતંત્ર સાથે સંપર્ક છે એ પણ સ્થાપિત કરી દીધો છે. હવે જોવાનું એ રહ્યું છે કે ઈંધણની કિંમતમાં કયા દિવસે છે એ ફેરફાર કરવામાં આવશે, ઘટાડો કરવામાં આવશે. મિત્રો, આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલ છે એ સસ્તું થઈ શકે છે, ઈંધણની કિંમતમાં ઘટાડો થઈ શકે છે, એવું નિવેદન પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા આપવામાં આવ્યું છે. અને એ અંતર્ગત હોળી ધૂળેટી પહેલા મોટી ભેટ મળી શકે છે, પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે. ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને બજેટની અંદર પણ જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતના જે ખેડૂતો પાસે જમીનનો એક ટુકડો પડેલો છે અને એ જમીનનો ટુકડો છે એ પણ બિન ખેતી કરાવે છે તો પણ એ ખેડૂતને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે આપવામાં આવશે. બિન ખેતી કર્યાના 1 વર્ષની અંદર કલેક્ટરને અરજી કરવાની રહેશે અને ત્યાર પછી કલેક્ટર પાસેથી ખેડૂતો હોવાનું પ્રમાણપત્ર છે એ ખેડૂતે મેળવવાનું રહેશે. અને પ્રમાણપત્ર મળ્યા પછી 2 વર્ષની અંદર જમીનની ખરીદી છે એ પણ ખેડૂતો કરી લેવાની છે. તો મિત્રો, ગુજરાતની અંદર મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય ખેડૂતો માટે કે ખેડૂત છે એ પોતાની જમીનનો ટુકડો છે એમનું બિન ખેતીની અંદર રૂપાંતરિત કરે છે તો બિન ખેતી કર્યા પછી ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ ખેડૂત મેળવી શકે છે. મહેસૂલ વિભાગનો સૌથી મોટો નિર્ણય. ત્યાર પછી 500 રૂપિયામાં ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર. મિત્રો, તાજેતરની અંદર હરિયાણાની અંદર અને રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે અને ત્યાંના લોકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. અને મિત્રો, દિલ્હીની અંદર પણ હવે થોડા દિવસો પહેલાં ચૂંટણી થઈ ગઈ છે અને વિધાનસભાની ચૂંટણી થઈ ગઈ છે અને એ ચૂંટણીની અંદર ભાજપની બહુમતી સાથે જીત થઈ ગઈ છે. ત્યાં પણ ભાજપ સરકાર દ્વારા ઢંઢેરો પીટવામાં આવ્યો હતો કે ભાજપની સરકાર બનશે તો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તો મિત્રો, એ અંતર્ગત દિલ્હીની અંદર પણ દિલ્હીના લોકોને હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. મિત્રો, ત્યારે હમણાં જ ગુજરાત સરકારનું બજેટ થઈ ગયું છે અને બજેટની અંદર મિત્રો
વિધાનસભાનું જે સત્ર હતું એમાં પ્રશ્નોત્તરી કાળ હતો. એ પ્રશ્નોત્તરી કાળની અંદર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપ શાસિત બીજા જે રાજ્યો છે એમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. તો ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં શા માટે નથી આવતો? ત્યારે મિત્રો ભૂપેન્દ્ર પટેલની સરકારના જે ભીખુસિંહ પરમાર છે એમના જવાબ આપ્યો હતો અને મિત્રો કહ્યું હતું કે ગુજરાતની અંદર પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે આપવામાં આવશે. એમના ઉપર સરકાર છે એ વિચારણા કરશે. તો મિત્રો હોળી પહેલાં મોટી ભેટ મળી શકે છે અને ગુજરાતની અંદર પણ ગુજરાતના લોકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ મળી શકે છે. ભાજપના નેતા દ્વારા જ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. એમને કહ્યું છે કે ગુજરાતની અંદર પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે આપવામાં આવશે. એમના ઉપર પણ વિચારણા છે એ મિત્રો અત્યારે કરવામાં આવી રહેલી છે. તો શું ગુજરાતની અંદર પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી આપજો. ત્યાર પછી ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની યોજનાની નવી જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે રાજ્યના અત્યોદય પરિવારના જે રાશન કાર્ડ ધારકો છે એમની આવકની અંદર વધારો કરવામાં આવ્યો છે અને એ લોકોને આર્થિક રીતે સક્ષમ કરવામાં આવે અને આ યોજના હેઠળ આગામી 5 વર્ષની અંદર રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 જેટલા અત્યોદયના જે રાશન કાર્ડ ધારકો છે એમને લાભ આપવામાં આવશે. મિત્રો ગુજરાતની અંદર સાથે સાથે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો એ લોકોની આજીવિકાના નિર્માણના ભાગરૂપી પરિવાર દીઠ એટલે કે રાશન કાર્ડ દીઠ નવા સ્ત્રોત છે મિત્રો ઊભા કરવામાં આવશે અને ગુજરાત સરકાર દ્વારા 80,000 સુધીનું અનુદાન છે એ પણ આપવામાં આવશે. તો મિત્રો ગુજરાતના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 જેટલા અત્યોદય યોજનાના જે રાશન કાર્ડ ધારકો છે એમને સરકાર દ્વારા 80,000 રૂપિયાનું અનુદાન છે આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જી સફળ નામની યોજનાની નવી જાહેરાત છે મિત્રો કરવામાં આવી છે, જેમના થકી અત્યોદયના જે રાશન કાર્ડ ધારકો છે એમને મોટો ફાયદો થશે. ત્યાર પછી ગુજરાતના લાખો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ખાસ કરીને મિત્રો આજે જમા થશે એટલે કે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો છે એ જમા થઈ જશે. દેશની અંદર 9.8 કરોડ જેટલા ખેડૂતો છે એમને રૂપિયા 2,000 મળી જશે અને ગુજરાતની અંદર પણ જે ખેડૂતો એ પીએમ કિસાન યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એવા ખેડૂતોના ખાતામાં પણ 2,000 રૂપિયા છે આજે જમા થઈ જશે. એટલા માટે ગુજરાતના ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર. તમારા બેંક ખાતામાં આજે 2,000 રૂપિયાનો 19મો હપ્તો છે જમા થઈ જશે. એટલે કે મિત્રો હવે ખેડૂતો માટે સરકારે સૌથી મોટી ખુશખબર આપી છે. ત્યાર પછી આગળ જોઈએ તો સ્માર્ટ વીજ મીટર 2025ને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ગુજરાતના છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે ત્યારે વિરોધ કરનારા લોકો માટે આવ્યા છે માઠા સમાચાર, કેમ કે હવે રાજ્ય સરકારે સ્માર્ટ મીટર ફરજિયાતપણે લગાડવાનું કહી દીધું છે. હવે નિર્ણય જાહેર કર્યો છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે ગુજરાતની અંદર લગાડવામાં આવશે. મિત્રો આ વિરોધ છે એમનો અંત આવશે. ગુજરાતની અંદર હવે ફરીથી સ્માર્ટ વીજ મીટર છે મિત્રો દરેક લોકોના ઘરે હવે લગાડી આપવામાં આવશે. સાથે સાથે મિત્રો સ્માર્ટ વીજ મીટર લગાડવાના ફાયદા તમને જણાવી દઈએ તો મિત્રો સ્માર્ટ મીટર લગાડવા માટે તમારે કોઈ ચાર્જ છે એ ચૂકવવા નહીં પડે. વીજ બિલ ભરવાની લાંબી લાઈનો છે એમાં પણ તમારે હવે ઊભું નહીં રહેવું પડે, છુટકારો મળશે. સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી છે પણ અટકશે. ખોટા રીડિંગથી ખોટા બિલ બનવાના જે કેસો છે પણ હવે નહીં આવે. ખાસ મિત્રો એમાં તમને છુટકારો મળશે. આ સાથે મિત્રો આપને જણાવી દઈએ કે ફરિયાદ કરવી નહીં પડે. હવે ઉપકરણ દીઠ વપરાશની ખબર છે એ પણ તમને પડી જશે. રોજના વપરાશ છે પણ હવે તમે સ્માર્ટ મીટરની અંદર જોઈ શકો છો, મેનેજ કરી શકો છો. તમારા ઘરની અંદર જેટલા ઉપકરણો છે એટલે કે મિત્રો ફ્રીજ હોય, પંખો હોય, કોઈ બીજા કોઈ એવા ઉપકરણો હોય કે એમને તમે મેનેજ કરી શકો છો. એના
વપરાશની અંદર તમને ખબર પડી જશે. મોબાઈલ રિચાર્જની જેમ તમારે પ્રીપેડ રિચાર્જ છે એ કરાવવું પડશે. ઘરે બેઠા તમે સ્માર્ટ પ્રીપેડ રિચાર્જ કરી શકો છો. તમારે GUBની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં બિલ ભરવા જવાની જરૂર નહીં પડે. મિત્રો ખાસ કરીને સ્માર્ટ વીજ મીટરના મોટા ફાયદા રહેલા છે. સરકાર દ્વારા ફરીથી સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લગાડવાનો નિર્ણય બજેટની અંદર કરવામાં આવ્યો છે. ત્યાર પછી ગુજરાતની અંદર 27 ફેબ્રુઆરી 2025 થી 10 માર્ચ 2025 દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા છે મિત્રો યોજાવાની છે. અને આ પરીક્ષાની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓને અગવડતા ન પડે એટલા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ST વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હર્ષ સંઘવી દ્વારા મિત્રો માહિતી આપવામાં આવી છે. અને ગુજરાતની અંદર 250 થી લઈ વધારે બસો છે મિત્રો દોડાવવામાં આવશે. વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એટલા માટે અલગથી જ બસની રેપો ચલાવવામાં આવવાનું છે અને આ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો હાલ ખાસ કરીને આયોજન કરવામાં આવશે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર. ગુજરાત સરકારે 250 થી વધારે એક્સ્ટ્રા બસો છે મિત્રો દોડાવવાનો મોટો નિર્ણય જાહેર કર્યો છે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો 26 તારીખે જોવાનું ભૂલતા નહીં. મહાકુંભ 26 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મિત્રો આ જ દિવસે એક દુર્લભ ખગોળીય ઘટના બનવાની છે. આકાશની અંદર છેલ્લા દિવસે સૌરમંડળની અંદર 7 ગ્રહો છે મિત્રો એક લાઇનની અંદર આવવાના છે. બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન એક રેખાની અંદર આવવાનો છે. મિત્રો આ ખગોળીય ઘટના છે સૂર્યાસ્ત પછી અથવા તો સૂર્યોદય પહેલા આકાશની અંદર જોવા મળશે. ઘણા બધા વર્ષો પછી આ ઘટના છે જોવા મળતી હોય છે. એટલા માટે 26 તારીખે તમે આ ખગોળીય ઘટના છે એ જોવાનું ભૂલતા નહીં. મિત્રો એવું માનવામાં આવે છે કે આવી વૈશ્વિક ઘટનાઓ છે એ મિત્રો આધ્યાત્મિક ઉર્જાની અંદર વધારો કરે છે. એટલા માટે 26મી તારીખે તમે આ ખગોળીય ઘટના છે જોવાનું ભૂલતા નહીં. એક જ રેખાની અંદર મિત્રો આ દરેક ગ્રહો છે એ જોવા મળશે. ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે એટલે કે કાચું લાયસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં પરીક્ષા આપવી પડે છે. અને પરીક્ષા પાસ કરવા માટે તમારે 15 પ્રશ્નોમાંથી પસાર થવું પડે છે. અને આ 15 પ્રશ્નોમાંથી જો તમારે 9 પ્રશ્નના સાચા જવાબ પડશે તો પણ તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે. અને મિત્રો કાચું લાયસન્સ છે તમને આપવામાં આવશે. પહેલાં મિત્રો એવું હતું કે 15 પ્રશ્નોમાંથી જો તમારા 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા હોય તો જ તમને ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે કાચું લાયસન્સ મળતું હતું. પરંતુ હવે લર્નિંગ લાયસન્સ માટેના નિયમો છે સરળ કરી દેવામાં આવ્યા છે. તમને 15 પ્રશ્નો પૂછવામાં આવશે અને એમાંથી માત્ર 9 પ્રશ્નોના સાચા જવાબ તમે આપશો તો તમને કાચું લાયસન્સ એટલે કે લર્નિંગ લાયસન્સ છે આપવામાં આવશે. મિત્રો ત્યાર પછી આપણે જણાવી દઈએ કે લર્નિંગ લાયસન્સ આવી જાય ત્યાર પછી તમારે પાકા લાયસન્સ માટેની ટેસ્ટ આપવી પડતી હોય છે. અને એ ટેસ્ટની અંદર તમે પાસ થાવ ત્યાર પછી તમને પાકું લાયસન્સ છે એ આપવામાં આવતું હોય છે. ત્યારે આ કાચું લાયસન્સ કઢાવવા માટે અત્યાર સુધી RTOમાં તમારે ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ સરકાર દ્વારા ખાસ મિત્રો આવતા મહિનેથી જ એક એવી વ્યવસ્થા કરવામાં આવશે. તમે ઘર બેઠા ઓફિસના કોમ્પ્યુટરમાંથી લેપટોપમાંથી વેબ કેમેરાથી કનેક્ટ થઈ અને તમે આ ટેસ્ટ છે આપી શકો છો. એટલે કે મિત્રો તમારા 18 વર્ષ પૂર્ણ થઈ જાય ત્યાર પછી તમારે RTOના ધક્કા ખાવાની જરૂર પડતી નથી. હવે પછી તમે ઘર બેઠા તમારા લેપટોપમાંથી કોમ્પ્યુટરમાંથી વેબ કેમેરા કનેક્ટ કરી કાચા લાયસન્સ માટેની ટેસ્ટ છે આપી શકો છો. RTO સુધી ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. તમે RTOની અંદર પરીક્ષા આપવા માગો છો તો ત્યાં પણ તમે જઈ અને પરીક્ષા આપી શકો છો. અને મિત્રો ITI હોય એમાં પણ જઈ તમે પરીક્ષા છે આપી શકો છો. ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો છે મિત્રો સરળ કરવામાં આવ્યા છે. આવતા મહિનેથી સરકાર દ્વારા આ પદ્ધતિ છે એ લાગુ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો સોના ચાંદીના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો થયો છે. દિવસે ને દિવસે વધઘટ જોવા મળતી હોય છે. અને મિત્રો આજે ભારતની અંદર 541 રૂપિયા સોનું છે સસ્તું થઈ ગયું છે. ચાંદી પણ મિત્રો 945 રૂપિયા સસ્તું થઈ ગયું છે. મિત્રો ગુજરાતની વાત કરીએ તો અમદાવાદની અંદર આજે 24 કેરેટ સોનાનો ભાવ છે મિત્રો હાલ 7782 રૂપિયા નોંધાણો છે. 22 કેરેટ સોનાનો ભાવ 8050 રૂપિયા રહ્યો છે. 18 કેરેટ સોનાનો ભાવ છે મિત્રો ખાસ કરીને 6560
રૂપિયા નોંધાણો છે। જ્યારે મિત્રો 1 ગ્રામનો ભારતની અંદર ભાવની વાત કરીએ તો ઇન્ડિયન બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની ઓફિશિયલી જે વેબસાઇટ છે એમાં 24 કેરેટ સોનાનો ભાવ છે એ 85,979 રૂપિયા નોંધાણો છે ભાવ। ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીની અંદર પણ ખાસ કરીને 96,844 રૂપિયા આજે ભાવ નોંધાણો છે। મિત્રો ખાસ કરીને હમણાં સોનાના ભાવની અંદર દિવસે ને દિવસે છે મિત્રો વધઘટ જોવા મળતી રહે છે। ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો બેંકને લઈને બેંકમાંથી તમે જો લોન લીધી છે તો લોનને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। મિત્રો હાલમાં એક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો છે મિત્રો કરવામાં આવ્યો છે અને આ ઘટાડાનો લાભ છે મિત્રો સીધો ગ્રાહકોને મળી જશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે વ્યાજદરની અંદર ઘટાડો કર્યા બાદ હવે હોમ લોન સહિતના વ્યાજદરની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે। ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર અને દેશની અંદર 6 રાષ્ટ્રીયકૃત બેંકો છે એમને આ વ્યાજ દરની અંદર ઘટાડો કરાયો છે। આ ઘટાડાના કારણે તમે લોન લીધી છે અને તમારે હવે હપ્તો ઓછો આવશે, લોન ધારકોને મોટી રાહત મળશે। મિત્રો 6 બેંકના નામ તમને જણાવી દઈએ તો કેનેરા બેંક છે જેમને 9.25% ઘટાડીને 9% વ્યાજદર કર્યો છે। પંજાબ નેશનલ બેંકે પણ 9.25% ઘટાડીને 9% વ્યાજદર કર્યો છે। યુનિયન બેંકની વાત કરીએ તો યુનિયન બેંકે પણ 9.25% ઘટાડીને 9%, જ્યારે બેંક ઓફ બરોડાની વાત કરીએ તો 9.35% ઘટાડીને 9.10% વ્યાજદર કર્યો છે। બેંક ઓફ બરોડાની વાત કરીએ તો એમને પણ ખાસ કરીને 8.90% વ્યાજદર કર્યો છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો નો પ્રાઇમ લેન્ડિંગ રેટની અંદર 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો છે અને આ ઘટાડા જેને મિત્રો 12 ફેબ્રુઆરી 2025થી જ લાગુ કરી દેવામાં આવ્યા છે। મિત્રો તમને જણાવી દઈએ કે હોમ લોન તમે લીધી હોય ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 5 વર્ષ પછી રેપો રેટની અંદર અને એમના બેઝિક પોઈન્ટની અંદર ઘટાડા કર્યા છે। એમના કારણે જો તમે હોમ લોન લીધી છે અથવા તો બીજી કોઈ લોન લીધી છે તો તમારે હવે હપ્તા છે ઓછા આવશે। મહત્વપૂર્ણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો નિર્ણય, જેમને કારણે 6 રાષ્ટ્રીયકૃત બેંકોએ વ્યાજદરની અંદર ઘટાડો કર્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટી જાહેરાત, લોન માફીને લઈને પણ સૌથી મોટા સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો મિત્રો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। મિત્રો સૌથી વધુ દેવું હોય તો એ રાજસ્થાનના ખેડૂતોના માથે છે। આંકડાઓ મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે। આ લોનની રકમ 1.47 લાખ રૂપિયાથી વધુ છે। તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો છે જાહેર કરી છે। 2 વર્ષ પહેલાં મિત્રો મગફળીનું બિયારણ છે 1000 થી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 થી લઈને 2400 રૂપિયા પહોંચ્યું। તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેના ભાવમાં વધારો થયો 1200 રૂપિયા પહોંચી ગયા। વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું, જે આજે 250 થી 350 થઈ ગયું છે। રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં 30%નો વધારો થયો। આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત મિત્રો છે એ દેવાદાર બનતા જાય છે। મિત્રો આના વિશે તમારું શું કહેવું છે કે જે મિત્રો ખેડૂતોનું દેવું વધી રહ્યું છે તો શું ખરેખર ખેડૂતોનું દેવું છે માફ થવું જોઈએ? ખેડૂતોએ લીધેલી જે બેંકની લોન છે એ પણ બેંકની લોન માફ થવી જોઈએ કે બેંકની લોન ના માફ થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોને સૌથી મોટી ભેટ, ખાસ મિત્રો દેશની મોદી સરકાર ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી છે। સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર સબસિડી આપવા માટે સૌથી મોટી જાહેરાત કરી છે। ગુરુવારે કેબિનેટની બેઠકમાં 24,000 કરોડ રૂપિયાની બજેટ અંતર્ગત મંજૂરી આપી। સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું જે મુખ્ય ખાતર હોય DAP એ માત્ર 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખેડૂતોને મળતું રહેશે। આ અંતર્ગત મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે છે એ મિત્રો 2024માં એવી જાહેરાત કરવામાં આવી હતી કે 1 એપ્રિલથી લઈને 30 સપ્ટેમ્બર સુધીમાં P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે। જ્યારે હાલમાં ગુજરાત સરકાર પણ ખેડૂતોને યુરિયા ખાતર પર 50% સબસિડી આપવામાં આવી છે।
તેવી જાહેરાત પણ મિત્રો હાલ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આ જાહેરાત છે કરવામાં આવી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે લોન. પીએમ સ્વનિધિ યોજના 2023 આ યોજના શરૂ થઈ હતી અને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે ગેરંટી વગર મળશે તમને માત્ર 10 મિનિટમાં 10,000થી લઈને 50,000 રૂપિયા સુધીની લોન. તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે મિત્રો ખાસ કરીને ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેમની તારીખ મિત્રો ખાસ કરીને 2024 લગી હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ હોય, સ્ટીલ વેકેન્સને લોન આપવામાં આવે છે. નાના મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી અને જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર હોય કે અન્ય કોઈ નાગરિક હોય એ કરિયાના રેડીમેડ અથવા તો કોઈ ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ છે મળતી રહેશે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમે ખાસ મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ સાથે આ અરજી છે આ યોજના અંતર્ગત અરજી છે કરી શકો છો. તો મિત્રો ખાસ કરીને આધાર કાર્ડ ધારકો છે એમને હવે સૌથી મોટો ફાયદો મળવાનો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો વાત કરીએ કે જે રાશન કાર્ડ ધારકો છે એને લઈને અત્યારે મહત્વના સમાચાર કે સરકારે એટલે કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર લોકોના તમામ વર્ગને ધ્યાનમાં રાખીને હાલ મિત્રો એક નવી યોજના શરૂ કરી છે અને હંમેશા પ્રયાસ હોય છે કે આ શ્રેણીમાં હવે રાજ્ય સરકારે એક પગલું આગળ વધાર્યું છે. રાશન કાર્ડ ધારકો છે એમને મોટી ભેટની જાહેરાત કરી છે. સરકાર દ્વારા જારી કરાયેલા પ્રસ્તાવોમાં કહેવામાં આવ્યું કે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતોમાં વિભાગ વતી ખાસ કરીને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ લાભો છે આપવામાં આવશે. તો મિત્રો રાશન કાર્ડ ધારકો છે એમને પણ હવે સૌથી મોટો લાભ છે મળવા જઈ રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 75,000 રૂપિયાની સહાય મળશે ખેડૂતોને વાહન ખરીદવા ઉપર. કિસાન પરિવહન યોજના 2024ને લઈને મહત્વપૂર્ણ સમાચાર એટલે કે મિત્રો અત્યારે વર્ષ 2025 ચાલી રહ્યું છે પરંતુ મિત્રો 2024માં પણ આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી એટલે કે વાહન ખરીદવા ઉપર ખેડૂતોને છે સહાય આપવામાં આવશે. કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેડૂતો છે એ મિત્રો માલવાહકનો ઉપયોગ કરી અને એનો ખરીદી એટલે કે મિત્રો જે વાહન છે એને ખરીદી કરી શકે આ માટે આ યોજના છે મિત્રો બહાર પાડવામાં આવી છે. મિત્રો હાલ ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય છે મળવા પાત્ર રહેશે. આ યોજના લાભ કોઈ પણ ખેડૂત લઈ શકે છે જેમાં નાના હોય, શ્રીમંત હોય, એસસી હોય, એસટી હોય, મહિલાને 35% અથવા તો મિત્રો ખાસ કરીને 75,000 રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે. તેમજ મિત્રો ખાસ કરીને સામાન્ય તથા ખેડૂતોને 25% અથવા તો મિત્રો ખાસ 50,000 રૂપિયાની સહાય છે પણ હવે મળવા પાત્ર રહેશે. એટલે મિત્રો જો કોઈ ખેડૂતોને વાહન ખરીદવું હોય તો એમાં પણ હવે સબસિડી છે એ ઉપલબ્ધ રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં બાગાયતી પાકોના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓનો લાભ મળે તેની જાણકારી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી. જે મુજબ અમરેલી છે, દાહોદ છે, બનાસકાંઠા છે, ગાંધીનગર છે આ જિલ્લાઓમાં મિત્રો કુલ 4 બાગાયતી પાકોના માટે સેન્ટર ઓફ એક્સલેન્સ બનશે. આ માટે રાજ્ય સરકારે 40 કરોડ રૂપિયા જેટલી રકમ છે ફાળવી દીધી છે. આ સાથે જણાવવામાં આવ્યું છે કે આ સેન્ટરોના લીધે ફળ છે, શાકભાજી છે, મસાલા છે, ફળોની વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. એટલે કે મિત્રો જે ગુજરાતના ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરી રહ્યા છે, બાગાયતી ખેતીનો ઉપયોગ કરી રહ્યા છે તેવા તમામ ખેડૂતો છે એમને હવે સૌથી મોટી ભેટ છે હવે મળવા જઈ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટો નિર્ણય છે લેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે પણ આવ્યા છે મહત્વના સમાચાર. પ્રધાનમંત્રી જનધન યોજના એના વિશે વાત કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતામાં ખાતા ધારકોને કુલ 1,30,000 રૂપિયાનો લાભ આપવામાં આવશે. આમાં ખાતા ધારકો એટલે કે મિત્રો જે કોઈ ખાતા ધારકનો અકસ્માત થાય છે તો એમને 30,000 રૂપિયા સામાન્ય વીમો મળશે, સાથે 1 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળશે. આવી પરિસ્થિતિમાં જો ખાતા ધારકોને અકસ્માત થાય તો તેમને 30,000 રૂપિયા આપવામાં આવશે. જો આ અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય તો 1 લાખ રૂપિયા આપવામાં આવશે. એટલે કે 1,30,000 રૂપિયા છે મિત્રો જનધન ખાતા ધારકોને મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો. નવા નિયમો બહાર પડી ગયા છે. વાહનના ઇન્સ્યોરન્સ માટે સરકારે ગજબનો નિર્ણય બહાર પાડ્યો. એ અંતર્ગત મિત્રો પહેલીવાર અપરાધ થવા પર કોઈ પણ વાહન ચાલકો છે એમને 3 મહિનાની જેલ થશે અથવા તો 2,000 રૂપિયાનો દંડ છે તાત્કાલિક ઉઘરાવવામાં આવશે.
બીજી વાર કોઈ વાહન ચાલક છે મિત્રો વીમા વગરનું વાહન લઈને રસ્તા ઉપર ચલાવે છે તો તેમને 3 મહિનાની જેલ સાથે 4,000 રૂપિયાનો દંડ થશે. જો મિત્રો તમારી ગાડીમાં ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવા જઈ રહ્યો છે, એટલે કે મિત્રો વાહનનો વીમો છે એમની તારીખ છે પૂર્ણ થવા જઈ રહી છે, તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો. એટલે કે મિત્રો વાહનનો વીમો છે ને રિન્યૂ કરાવી લેજો, નહીંતર તો આ ભૂલ છે તમને ભારે પડી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ગોચરણની જમીનને લઈને દબાણને લઈને સૌથી મોટી ચેતવણી. ગીર સોમનાથ જિલ્લામાં આજકાલ કલેક્ટરની ગ્રામ્ય સભાઓમાં હાજરી જોવા મળી રહી છે. હાલમાં મિત્રો જિલ્લાના સૂત્રાપાડામાં ધામલેજના એક ગ્રામ્ય સભા યોજાઈ હતી, જેમાં હતલી છે, જેમાં કલેક્ટરની હાજરી જોવા મળી રહી હતી. આ દરમિયાન કલેક્ટરે ચેતવણી આપતા કહ્યું કે ગામમાં સરકારી જમીન પર દબાણો વધી રહ્યા છે. ગોચરણની જમીન પર દબાણો નહીં ચલાવાય. હજુ પણ સમય છે કે આ દબાણો છે હટાવી દેજો. એટલે કે મિત્રો ગોચરણ જમીનને લઈને પણ અત્યારે હાલ ખેડૂતોને સૌથી મોટી ચેતવણી છે એ અત્યારે આપી દેવામાં આવી છે. ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો ખાસ કરીને આજે તમને મોટો ઝટકો લાગી શકે છે. પીએમ કિસાન યોજના હેઠળ હજુ સુધી તમે કેવાયસી નથી કરાવ્યું તો તમારા ખાતામાં પૈસા છે એ મિત્રો જમા થશે નહીં. મિત્રો ખાસ કરીને 24 તારીખે કેન્દ્ર સરકાર 2,000 રૂપિયાનો હપ્તો છે તમારા ખાતામાં મોકલશે. મિત્રો તમારે એ હપ્તો મેળવવા માટે હજુ સુધી તમે કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે કેવાયસી કરાવી લેજો, જેથી કરીને મિત્રો આગળના હપ્તા છે તમને સમયસર મળી રહે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર ફરીથી માવઠું પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો આગાહી કરવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો આ વર્ષે ચણાનો ટેકાના ભાવ છે પ્રતિ મણે 1130 રૂપિયા અને રાયડાના ટેકાના ભાવ છે મિત્રો 1190 રૂપિયા ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. 18 ફેબ્રુઆરીથી લઈને 9 માર્ચ સુધીમાં તમારે રજિસ્ટ્રેશન છે કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો જ તમે ટેકાના ભાવે વેચાણ કરી શકો છો. રાજ્ય સરકાર દ્વારા 14 માર્ચથી ચણાની અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર અત્યાર સુધી તુવેરની ટેકાના ભાવે ખરીદી માટેની અરજી પ્રક્રિયા છે મિત્રો 20 ફેબ્રુઆરી સુધી હવે અરજી પ્રક્રિયા છે બંધ કરી દેવામાં આવશે. સરકાર દ્વારા ટૂંક સમયની અંદર તુવેરની ટેકાના ભાવે ખરીદી છે શરૂ કરવામાં આવશે. આજે તુવેરનો ઊંચો ભાવ છે મિત્રો ખાસ કરીને 1547 રૂપિયા નોંધાણો હતો. સરકાર દ્વારા તુવેરનો ટેકાનો ભાવ છે મિત્રો 1510 રૂપિયા આ વર્ષે જાહેર કરવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કપાસની અંદર ઊંચો ભાવ છે 1518 રૂપિયા નોંધાણો હતો. કપાસની અંદર ભાવ છે મિત્રો સ્થિર છે. એવરેજ ભાવ છે મિત્રો 1400 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યું છે. મિત્રો હાલમાં એવા અહેવાલો હતા કે અમેરિકાની અંદર કપાસનું ઉત્પાદન છે મિત્રો થોડુંક ઘટ્યું છે, એટલા માટે થોડાક ભાવો છે મિત્રો વધી શકે છે, એવા સંજોગો પણ જાણી શકાયા. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો આવક વધતા સારી ક્વોલિટીની લાલ ડુંગળીના ભાવો છે એમની અંદર પણ બજાર છે એ જળવાઈ રહેલી છે. ત્યારે ખાસ મિત્રો એવરેજ ભાવો છે એમાં 30 રૂપિયાથી લઈને 40 રૂપિયાનો ઘટાડો થયો છે. સફેદ ડુંગળીની અંદર ભાવ છે મિત્રો ઘણા બધા ઘટ્યા, એટલે કે મિત્રો 50થી લઈને 100 રૂપિયા સફેદ ડુંગળીના ભાવની અંદર ઘટાડો નોંધાણો છે. પરંતુ મિત્રો સારી ક્વોલિટીની લાલ ડુંગળી હોય તો એની અંદર ભાવ છે હજુ ટકેલા જોવા મળી રહ્યા છે. 550 રૂપિયા સુધી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને અજમાની અંદર ભાવ છે એ મને 100થી લઈને 150 રૂપિયા આ અઠવાડિયે સુધરેલા જોવા મળી રહ્યા છે. તમારી પાસે અજમા પડેલા હોય તો તમે વેચાણ કરી શકો છો. મરચાંની માર્કેટમાં વધઘટ આવક થઈ રહી છે. આમ સાથે મિત્રો સરેરાશ જળવાઈ રહેલા છે ભાવો, ટકેલા ભાવો છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર નવા ઘઉંની આવકો છે મિત્રો શરૂ થઈ ગઈ છે. 500 રૂપિયાથી લઈને 700 રૂપિયા વચ્ચે ઘઉંના ભાવો છે ખેડૂતોને મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કે ટેકનિકલ ખામીના કારણે કપાસની ટેકાના ભાવે ખરીદી છે ગુજરાતની અંદર બંધ કરવામાં આવી હતી, પરંતુ ઘણા બધા માર્કેટિંગ યાર્ડની અંદર શુક્રવારથી ફરીથી ખરીદી છે મિત્રો શરૂ કરવામાં આવી છે. અમુક માર્કેટિંગ યાર્ડની અંદર સોમવારથી ટેકાના ભાવે કપાસની ખરીદી છે એ કરવામાં આવશે. એટલે કે સીસી કેન્દ્રો છે એમના ઉપર ફરીથી ટેકાના ભાવે કપાસની ખરીદી છે એ કરવામાં આવશે. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત